નમસ્કાર મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલ ભાણવડમાં હું અસ્વા તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10માં 10મો પાઠ ડાંગ વનો અને ભણશું, જેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ એટલે કે કાલ્પનિક નિબંધ, જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. એમનો જન્મ 2/10/1967ના રોજ થયેલો. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર, વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. વાર્તાકાર, વિવેચક, દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. આ નિબંધ એટલે કે ડાંગ વનો અને રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે, જેની નીચે તમે અંડરલાઈન કરી શકશો. અને ધોરણ 10માં કવિ અને લેખક પરિચયમાંથી પાઠના લેખકનું નામ, પાઠનો સાહિત્ય પ્રકાર, લેખકનું પૂરું નામ, પાઠ 10 ડાંગ વનો અને મહેન્દ્રસિંહ પરમારનું વતન જણાવો વગેરે પ્રશ્નો નીકળી શકે છે. ડાંગ વનો અને રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. લેખકે પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને, યાદોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો, ઝીણો નાતો છે, તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી રસપૂર્વક વર્ણવાય છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્રશૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે એક અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં જોવા મળે છે. ગુજરાતી ગદ્યની એક જુદી રીત જોવા મળે છે. આપણે લેખકની પત્ર લખવાની શૈલી, આ પાઠ પરથી વિદ્યાર્થીમાં બે હેતુ કેળવાય છે. એક તો પત્ર કઈ રીતે લખવો અને નિબંધ કઈ રીતે લખવો, કેમ કે પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ છે અને એની શૈલી પત્ર છે, તો બે હેતુઓ સિદ્ધ થાય છે. લેખકે પોતાના બાપુજીને પત્ર લખ્યો. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. આ અગાઉ અંકલેશ્વર અને ડાંગનું આહવા ગયો ત્યારનો તમને પત્ર લખવા ઈચ્છતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. ડાંગ, આહવા અને અંકલેશ્વરની યાદોને પુનઃ સ્મૃત ફરી યાદ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કયું છે? અંકલેશ્વર. અહો વૈચિત્ર્યમ, અરે વિચિત્રતા, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. ત્યાંના લોકોને અંકલેશ્વરની દુર્ગંધ, ખરાબ વાસ સાથે એક ઘરોબો, એક રીત કેળવાઈ ગઈ છે. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને આગળ જતા આવતી ભેખડવાળી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. શા માટે અંકલેશ્વર લેખકને ગમે છે? ભરૂચી નાકાથી બોરભાઠા થઈ અને આગળ જતા આવતી ભેખડવાળી નર્મદાને કારણે અંકલેશ્વર લેખકને ગમે છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. નર્મદાના વિશાળ
પટ પછી જ્યારે સૂર્યાસ્ત થતો હોય, ઊંચા આસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ ઝળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ, જાણે કે પર્વતો પાછળ સૂર્ય મહારાજ જતા રહે છે એમ અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ ઝળવતી, ક્ષિતિજ જળવતી, ક્ષિતિજ એટલે ધરતી અને આકાશનો છેડો જ્યાં મળતો લાગતો હોય તેવી કાલ્પનિક રેખા, જળવતી નર્મદાની સપાટી, જળવાળી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. લેખક અને તેમના મિત્રો જ્યારે નર્મદાની ભેખડ પર બેસી સૂર્યાસ્ત જોતા હોય ત્યારે એમને એમ લાગે કે દૂર ક્ષિતિજમાંથી અને જળની સપાટી પરથી પોતાના સુધી એક લાલ કાર્પેટ બિછાવાઈ ગઈ છે, પથરાઈ ગઈ છે અને આ રાજમાર્ગ પર ટપટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો તે ગાયબ થઈ જાય. રાજાઓના માર્ગ જેવું સૂર્યપ્રકાશ લાલ રંગ પાથરી દે, જે લાલ કાર્પેટ ગાલીચા જેવો લાગે અને એ રાજમાર્ગે ટપટપ કરતા કલ્પનાથી દોડી અને એમને મળવા જઈએ ત્યાં તો તે ગાયબ થઈ જાય. અહીં નર્મદા કાંઠાના સૂર્યાસ્તનું વર્ણન કર્યું છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. હવે લેખક નર્મદા વિશે લખે છે. નર્મદાએ મને હંમેશા ઝંકૃત કર્યો છે, પ્રસન્ન કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે, પોતાની પાસે લઈ જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકામાં રહો કે શું નદીએ વહેણ બદલ્યું. સામા કાંઠે જતા હોવ તો પણ નદીનો પ્રવાહ બદલતો રહે. જમણી તરફ સામા પ્રવાહે કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં. લેખક નદી અને સમુદ્રના પ્રવાસ કરતાં કરતાં ક્યાં છેક પહોંચી જાય છે. નર્મદાએ લેખકને હંમેશા પ્રસન્ન કર્યા છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. જમણી તરફ જાય તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી આવું અને ડાબી તરફના પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં અને ત્યાંથી પછી ક્યાંના ક્યાં પ્રવાસ કરવા જતા રહે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ. નર્મદા કાંઠે આવેલો કબીરવડ, જ્યાં કબીરજીએ ખૂબ તપસ્યા કરી છે, ત્યાં હાલ પણ કબીરવડ ઉપસ્થિત છે. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નર્મદા કાંઠે ઘણા બધા ઋષિઓએ તપ કરેલા છે, એના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. જ્યારે આપણે નર્મદામાં ડૂબકી મારીને નાહીએ, નર્મદા આખી આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. લાંબા સમયના સર્જનમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ, એક ખોબો જળ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. એક ખોબો ભરીને અંજલિ આપીએ તો જેટલી વાર અગાઉ આવી ગયા છીએ તે બધા જ ભૂતકાળના દ્રશ્યો વર્તમાનની નજીક આવીને ઊભા રહી જાય. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. કવિવર રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. રાજેન્દ્ર શુક્લની એક પંક્તિને કવિ અહીં ટાંકે છે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. મિત્રો, તમે નિબંધમાં આવી પંક્તિઓ ટાંકતા હશો એમ કવિએ અહીં એક પંક્તિ મૂકી છે. મુઠ્ઠી ચણા કે ધાણી આપણી પાસે હોય અને ઝરણાનું મીઠું પાણી હોય, ઘેઘૂરની ઘટામાં, ગાઢ જંગલની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. બસ ખાવાનું લઈ જાઓ, ઝરણાનું મીઠું પાણી તો હોય જ છે. ઘાટી વનરાઈમાં
આઠે પ્રહોર હંમેશા તમે આનંદમાં રહો. એક પહોર એટલે 3 કલાક, અહીં આઠે પહોર જ્યાં સુધી તમે ત્યાં ફરો ત્યાં સુધી તમે ઉજાણી, વનભોજન અને મિજબાની તેમજ આનંદ માણો. લ્યો હવે આહવાની વાત કરું. લેખકે સૌપ્રથમ અંકલેશ્વરની વાત કરી છે, ત્યારબાદ નર્મદા કાંઠેના સૂર્યાસ્તની વાત કરી છે, પછી નર્મદા વિશે વાત કરી છે, પછી કબીરવડ અને કબીરજી, અને હવે લેખક આહવા પહોંચી ગયા છે. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, વનની સંપત્તિનું આટલું આદિમ, પ્રાચીન, મૂળ અને મનને હરી લે તેવું રૂપ, લગભગ બધું જ વિસરાઈ ગયું, લગભગ બધું જ ભૂલાઈ ગયું હતું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. જ્યાં સૂર્યાસ્ત થતો તમે જોઈ શકો એ સનસેટ પોઈન્ટની બાજુમાં જ તેમના મિત્ર જગદીશભાઈનું ઘર આવેલું છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ, રંગોની બિછાવેલી ભૂમિ જોવા સરખી. લેખકે આહવાની વન સંપદાના ખૂબ જ બારીકાઈથી અનુભવ કરેલો છે અને ખૂબ વખાણ કર્યા છે, જેને આપણે કલ્પનાથી જાણે કે આહવામાં અને ડાંગમાં પહોંચી ગયા હોઈએ એવી ગદ્ય શૈલી લેખકે રજૂ કરી છે. એની રંગરમણા અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. આહવાની રંગરમણા, રંગોની રમણીયતા ખૂબ જ અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા, લાલાશ પડતા પત્તાના હોય તેવા ઘર. એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખરી કેડીઓ, ઉપરની ટેકરીઓથી, ઉપરની ટોચથી માનવ વસવાટના જે ઝૂંપડાઓ હતા રતુમડા પત્તાના, એ ઘર સુધી દોડી જતી સર્પિલ સાપ આકારની ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, છેક ટેકરી સાથે ઉગેલા ઝાડ અને ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગના ઝાડ છે એ ખીણની અંદર ઉગેલા છે અને સૂર્ય છેક આકાશમાં છે, છતાંય ખીણમાંથી સાગના ઝાડ જાણે સૂર્ય સાથે હરીફાઈ કરવાના પ્રયત્નો કરે છે અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, સાગના ઝાડ અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલાશ. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આટી મારે, નશો તો એનો એવો કે સૂર્યપ્રકાશને પણ આટી મારે, હરાવી દે. નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. નયન રમ્ય, આંખને સુંદર લાગે અને મનને હરી લે. નયન મનોહર, મનને હરે, નયનને ગમે એ શબ્દોની ખરેખરી અર્થછાયા. શબ્દો પોતાનો આછો ખ્યાલ આપતા હોય એવું અહીં પ્રત્યક્ષ નજરે અનુભવાય. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. રંગ, ગંધ અને અવાજ, આ ત્રણેયનું મિશ્રણ કર્યું છે લેખકે. રંગ, ગંધ અને અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં, તમારી હયાતીમાં અનુભવી શકો. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગો, ગંધ, સુગંધ અને અવાજો, આ ત્રણેયને જો તમે ત્યાં હયાત હોવ તો આખા તમારા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. રતુમડા પત્તાના ઘર, ખીણમાંથી ઉગેલા સાગના ઝાડ, ઘાસની લીલપ,
વગેરે દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પવનની જાદુઈ લાકડી ફરે અને આ ચલચિત્ર પરિવર્તન પામતું રહે. દ્રશ્ય અને શ્રાવ્ય. દ્રશ્ય એટલે સાંભળી શકીએ અને શ્રાવ્ય એટલે જોઈ શકીએ. જોઈ અને સાંભળી શકનાર એ ચિત્ર પવનની જાદુઈ લાકડી ફરે, પવનની ગતિની સાથે પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું, નાટ્યશાળાનું સમીકરણ જ બદલી નાખ્યું છે. વરસાદ પડે તેથી કુદરત પોતાની પ્રકૃતિમાં ઘણા બધા પરિવર્તન લાવે છે અને એમ જ અહીં તાજો વરસાદ પડ્યો છે તેથી નાટ્યશાળાએ જાણે પોતાનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. અહીં લેખકે સ્વાદ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રકૃતિનો સ્વાદ માણવાનો તો હોતો નથી, છતાં પણ નજરથી સ્વાદ માણવાની વાત છે. તમે જો આ ચિત્ર નજરે જુઓ તો એનો તમે અલગ જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસી અને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ, કંપનશીલ ચેતનાને, સજીવને સ્પર્શે એવી આ દુનિયાને જોઈ કોણ કેમ રિએક્ટ થાય? વિશ્વની તમામ, જેને પ્રકૃતિ પ્રિય છે એ તમામ સજીવો જો અહીંયા આવે અને આ ચિત્રને જુએ તો કોણ કેમ રિએક્ટ કરે? કેવી પ્રતિક્રિયા કોણ આપતું હશે? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા! પક્ષીઓ, પ્રાણીઓ, જીવ જંતુ, મનુષ્ય તમામ આ પ્રકૃતિને જોવા માટે આવે છે. કોણ કેવું રિએક્ટ થતું હશે? પ્રતિક્રિયા કોની કેવી હશે? પદાર્થ એક જ છે, પ્રકૃતિ એક જ છે, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા! ને તોય હેમનો હેમ વળી, ને તોય સોનું એ તો સોનું જ છે એમ પ્રકૃતિ એ તો પ્રકૃતિ જ છે વળી. આગળ જતા પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનો ડાંગ, વઘઈનો ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા. ડાંગની અંદર આવેલા પ્રકૃતિમય સ્થળો બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. જે ખીણને રસ્તે દિવસે નીકળ્યો હતો ત્યાંથી રાત્રે પસાર થયો તો આશ્ચર્યચકિત થઈ ગયો. ચો તરફ આજ્ઞા, ચારેય બાજુ આજ્ઞા નજરે પડે છે. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. આજ્ઞા છે એની આંખમાંથી પ્રકાશ ફેંકાય છે અને તેને લીધે સાગના ઝાડ જાણે રાતોરાત કોઈએ શણગારી દીધા હોય તેવું આશ્ચર્યકારક દ્રશ્ય જોવા મળ્યું. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, ઉપર જુઓ તો તારાથી ભરાયેલું આકાશ, અને અહીં નીચે આજ્ઞા અને ધરતી પર આજ્ઞા તારા જેવો ચમકાટ કરે છે. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. ફરીથી રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ યાદ આવે છે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર શોહે આજ્ઞા તરાઈમાં. સ્થાનનો ફરક માત્ર છે, મૂળમાં તો અજવાળું જ છે. આકાશમાં તારા શોભે છે અને ધરતી પર આજ્ઞા શોભે છે. ફક્ત સ્થળનો ફરક છે. બંનેના મૂળમાં તો અજવાળું જ છે. તારકો એટલે કે તારાઓ શિખર ઉપર આકાશમાં શોભી રહ્યા છે અને આજ્ઞા છે તે તરાઈમાં એટલે કે ખીણમાં. પણ બંને પાસે તો અજવાળું જ છે. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે. અહીં તહીં ઉડતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક જાણે કે રંગીન કાચ કે પથ્થરનું જડેલું ચિત્ર બનાવી આપે. નામનો જાદુ કેવો હોય તેની હવે વાત કરું. અહીં વિચિત્ર નામો. ગિરિમાળનો ધોધ છે. ડાંગની અંદર ગિરિમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશથી નીચે પડે. 300 મીટરથી સુસવાટા કરતું પાણી પુષ્કળ વેગથી નીચે પડે.
વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. ચો તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરનો ઓથ સહારો લઈ અને નીચે જોયું. હવે લેખક ગિરમાળના ધોધે પહોંચ્યા છે. ધુવાધાર જોયેલો જબલપુરમાં. ધુવાડાઓ નીકળતો હોય એવો ધોધ જબલપુરમાં જોયેલો. એના વિકરાળ રૂપની પાસે આ તો કાંઈ નહીં. જબલપુરમાં જોયેલો ધુવાધાર ધોધ એનું ભયંકર રૂપ છે. એની પાસે આ ગિરાધોધ તો કાંઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. નદી છે ગીરા, ગિરમાળનો ધોધ છે અને ધોધમાંથી નીચે પડી અને પાણી તળાવ સ્વરૂપે બની જાય છે. નદી, ધોધ અને તળાવ ત્રણે એક રૂપ બની ગયા છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું અને આ ત્રણેયને એકરૂપ બનતા જોઈ વાણીનું આ રૂપ લેખકના સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે. નદી, ધોધ અને તળાવની જે તેજસ્વી ગતિ છે એવા જ પ્રકાશમાં એ જ ગતિએ મારી ભાષાને નવી શક્તિ જન્મે, ઉત્પન્ન થાય ને નીચે તળાવમાં સંચિત થાય. નદી અને ધોધ સ્વરૂપે શક્તિ ગતિથી વધે, ભાષાને નવી શક્તિ મળે છે, નવી શક્તિ ઉત્પન્ન થાય છે અને પછી જાણે તળાવ સ્વરૂપે તે સંગ્રહ થાય છે. પેલા ટચુકડા બુભુક્ષ ભૂખ્યા માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. પ્રકૃતિ પાસે લેખક એમ ઊભા હોય. ટચુકડા બુભુક્ષ ભૂખ્યા માછીમારો જેમ ઝાડ પાથરીને માછલા માટે ઊભા હોય તેમ પ્રકૃતિ પાસે, સાહિત્ય પાસે શબ્દો લેવા માટે લેખક ઊભા હોય. પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. ગીરા એટલે નીચે પડવું અને એમાંથી જ ગિરમાળનો ધોધ પડ્યો હશે. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. રસ્તા પર લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ દેખાય. ક્યાંક ઉન્મત્ત ગજયુદ્ધ જેવા, ક્યાંક શક્તિશાળી હાથીઓના ટોળા જેવા, તો ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેવા, તો ક્યાંક એકલા પ્રેમીજન જેવા. વૃત્તિઓ સઘળી ઠરી ઠામ થઈ જાય. તમામ આપણી વૃત્તિઓ, ઈચ્છાઓ શાંત બની જાય, ડાહી ડમરી થઈ જાય, સાણી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. આપણી હયાતીની શ્રેષ્ઠતા અને ભવ્યતા બેયનો એકદમ નજીકથી અને ઝીણવટપૂર્વકનો અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈ અને સાવ ઓગળી જતું અનુભવું. પ્રકૃતિની હયાતીમાં મારા સમગ્ર અસ્તિત્વને, હયાતીને ધીમે ધીમે નાની થઈ અને ઓગળી જતી અનુભવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. આપણે પ્રશ્ન આવી શકે કે લેખકની મુસાફરી યાત્રા કઈ રીતે બનતી જાય છે? મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. હવે લેખક ડાંગ અને આહવાના આદિવાસી વિશે જણાવે છે. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. ડાંગમાં ઓછા દિવસો રોકાવાનું થયું, તેથી આદિવાસી પ્રજાનો ઓછો પરિચય મેળવી શકાયો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈ અને નીકળી પડું. આહવાની ગલી કૂંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું.
એમની લોક સંસ્કૃતિ, લોકોમાંથી ઉત્પન્ન થયેલી સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, એમના તહેવારો, એમના વાજિંત્રો અને એમના તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ ડાંગી નૃત્યની જેમ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે. પણ આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉંચકી અને ડાઘુઓ જતા હતા. એની ઠાઠડી અર્થી લઈ અને ડાઘુઓ સબને બાળવા લઈ જનાર લોકો જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, મરણને ઉજવવાની આ રીત કેટલી યથાર્થ. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? આ ભોળી એવી પ્રજાને આ જીવન સત્ય છે એ ક્યાંથી સમજાયું હશે? અથવા ક્યાંથી મળ્યું હશે આ જ્ઞાન? લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. પ્રકૃતિમાંથી વાત મૃત્યુ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળી અને શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. પોતાને થયેલી કલ્પનાઓ વહેતી મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાવ. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય બસ. લેખક કહેવા માંગે છે કે પોતે પોતાના પ્રવાસને શબ્દ ઝરણ રૂપે આપણા સુધી પહોંચાડ્યા છે તો આપણે આ ડાંગ અને આહવા સુધી પહોંચી શક્યા છીએ. બાકી તો આપણને લેખક ત્યાં કેવાક યાદ કરતા હશે. રખડુનો કાગળમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે.